ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી ધરાધરે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે આજે પાઠ ચોથાનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે વેપારી શાસકો કેવી રીતે બન્યા. તો વેપારી શાસકો કેવી રીતે બન્યા, તો એ વેપારીઓ એટલે કોની વાત કરવામાં આવી છે, જેની વિશે આપણે પાઠ પહેલામાં ભણી ચૂક્યા છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એ પાઠની થોડી યાદ કરી વિગતો ને સમજી પાછા ફરીવાર ટૂંકમાં આ પાઠના નામ ઉપર આવ્યું. તમને બધાને ખબર છે કે ભારત દેશ સમૃદ્ધ હતો અને ભારતની સમૃદ્ધિ અને વેપાર વાણિજ્ય એટલા વિકસ્યા હતા. ભારતની જમીન ઉપર ફળદ્રુપ જમીન હોવાથી ઘણા બધા પાક લઈ શકાતા હતા. તેથી યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આતુર હતી અને સૌપ્રથમ પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ લોકો આવ્યા, પછી ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા અને ફ્રાન્સના ફ્રેન્ચો આવ્યા, ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. આ બધી પ્રજાઓ ભારતમાં આવી હતી, પણ મુખ્ય હેતુ તેનો શું હતો? વેપાર કરવો. અને વેપાર કરતા કરતા ધીરે ધીરે પોતાની સત્તામાં વધારો કરી અને આખા ભારત ઉપર તેણે સામ્રાજ્ય જમાવવાનું શરૂ કર્યું. તો એટલે જે પહેલા પાઠમાં વિજયી બનેલી એટલે કે સ્પર્ધા કોમ્પિટિશન થવા લાગી, આપણને બધાને ખબર છે કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સ્પર્ધા થઈ, હરીફાઈ થઈ અને તેના અંતે અંગ્રેજો છે એ જીતી જાય છે, જ્યારે ફ્રેન્ચો છે એ હારી જાય છે અને અંગ્રેજો સત્તાધારી બનવા લાગ્યા આગળ જતા. એટલે વેપારી એટલે કઈ પ્રજા? અહીંયા અંગ્રેજો છે એ શાસકો એટલે કે રાજા બનવા, શાસન દેશનું ચલાવવા, વહીવટ ચલાવવા માટે પણ ધીરે ધીરે આગળ આવે છે. અને કેવી રીતે આ શાસન કરતા બને છે, શાસકો બને છે, એની વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે, સમજવાનું છે. એટલે પાઠનું નામ બધાને સમજાઈ ગયું છે. વેપારી શાસકો કેવી રીતે બન્યા. વેપારી એટલે આપણા દેશમાં અંગ્રેજો જે વેપાર કરવાના અર્થે આવ્યા હતા, તે વેપારીઓ શાસકો એટલે કે રાજાઓ બનવા લાગ્યા. અને કેવી રીતે બન્યા, એણે કઈ નીતિ અમલમાં મૂકી, તેમણે કેવી કેવી યોજનાઓમાં આપણા રાજાઓને ફસાવ્યા, આપણા રાજ્યોને કેવી રીતે ખાલસા કર્યા, આપણા રાજ્યો છે આપણા રાજાઓના હાથમાંથી કેવી રીતે લીધા, આ બધી વાત આપણે આ પાઠમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે આજનો લેક્ચર, પાઠ 4, વેપારી શાસકો કેવી રીતે બન્યા. દરેક પાઠની જેમ જ આ પાઠમાં પણ એક સરસ મજાની વાર્તા આપવામાં આવી છે. રિસેસમાં સ્કૂલ હોય છે, રિસેસનો ટાઈમ હોય છે, કેટલાક બાળકો પુસ્તકાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં જે તે સ્ટોરી બુક છે અને બીજી બુક્સ છે એ વાંચતા હતા. તેમાંથી જય અને મિતાલી એ બે જે છોકરાઓ હતા, જય અને મિતાલી, આ બે છોકરાઓ છે તે બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચતા હતા. તમે પણ કદાચ નાનપણમાં સાંભળી હશે. તો ટૂંકમાં એ વાર્તા વિશે આપણે પાછા જોઈ લઈએ કે વાર્તા શું હતી. હું તમને વાર્તા કહું છું, તમને બધાને મજા આવશે કે વિશે સમાજ ભણાવવાની સાથે સાથે વાર્તાઓ કહેવાનું ચાલુ કર્યું. પણ આ પાઠમાં જો એ વાર્તાને સમજશું ને તો જ આગળ આ અંગ્રેજોની નીતિ તમને સમજાશે. તો વાત કરીએ વાર્તાની. બે બિલાડીઓ હતી, એક કાળી અને એક ભૂરી અથવા તો બ્રાઉન કલર જેવી જે આવે છે. અને એ બંને બિલાડીઓ ગામમાં રહેતી હતી, બધી જગ્યાએ ફરે અને જ્યાં આગળ જે મળે એ ખાતી હતી. એક દિવસ કાળી બિલાડીને એક ઘરમાંથી એક રોટલો મળી આવે છે અને એની સાથે સાથે બીજી બિલાડી પણ એની સાથે હતી. બંને એ રોટલો લઈને ભાગીને ખુલ્લી એવી જગ્યામાં ઝાડ નીચે આવે છે. હવે એક બિલાડીને જેને રોટલો મળ્યો તો એ બીજી બિલાડીને આપવા માટે જલ્દી તૈયાર થતી નથી. ઓલી બીજી બિલાડીને પણ ભૂખ લાગી હોવાથી રોટલો ખાવો હતો અને બંને બિલાડીઓ કહે છે કે આ રોટલો મારો છે, ઓલી કે આ રોટલો મારો છે. એટલે એ વાત, એ ઝઘડો સાંભળીને ઝાડ પરથી વાંદરાભાઈ આવે છે
અને એ વાંદરા ભાઈ બિલાડીઓને કહે છે કે બિલાડી બેન બાંધો માં, જાઓ ત્રાજવું લઈ આવો, હું તમને એ રોટલાના 2 સરખા ભાગ જોખી દઉં અને પછી તમને વહેંચી દઉં, એટલે બંને જણા અડધો અડધો રોટલો ખાઈ જજો. આ વાત સાંભળીને બિલાડીઓ સહમત થાય છે, રાજી થાય છે કે હા ભાઈ અમે ત્રાજવું લઈ આવીએ. ત્રાજવું લઈને બિલાડીઓ આવે છે. વાંદરા ભાઈ રોટલાના 2 ટુકડા કરે છે, પરંતુ એક રોટલાનો ટુકડો નાનો થોડો થાય છે, એક મોટો થાય છે. પછી જોખે છે તો જે મોટો હતો એના બાજુ પલ્લું નમી જાય છે. એટલે વાંદરાભાઈએ કહ્યું કે આ રોટલાનું વજન તો વધારે થઈ ગયું છે, લાવો હું આમાંથી એક બટકું ખાઈને સરખું કરી દઉં. એ એક બટકું ખાય છે, બિલાડી બેનને પૂછે છે કે હું ખાઉં તો તમને વાંધો નથી ને? બિલાડીઓ સહમત થાય છે કે હા ભાઈ વાંધો નથી, પણ અમને 2 સરખા ભાગ કરી દો. એટલે વાંદરો જે ભાગ ખાય છે એ વધારે ખાઈ જાય છે, ફરી પાછા ત્રાજવા તોલામાં મૂકે છે અને જોવે છે તો પેલા બીજો ભાગ જે હતો એ વધારે વજનવાળો થઈ ગયો અને એ નમી ગયો. એટલે પાછો વાંદરો કહે છે કે લાવો આ ભાગનું વજન વધારે થયું તો આ ભાગમાંથી પણ હું બટકું રોટલો ખાઈ લઉં. એમ કરતા કરતા બંને જે ભાગના ત્રાજવા તોલામાં મૂકેલા રોટલા હતા એ ધીરે ધીરે કરીને વાંદરાભાઈ છે એ બધા ખાઈ જાય છે અને પછી અંતે કહે છે કે હું તો તમને સરખું વેચવા માંગતો હતો, પણ વજન કરવામાં એ રોટલો છે એ ખવાઈ ગયો છે. એટલે 2 બિલાડીઓ જે રોટલા માટે બાકી હતી એ ખાઈ ગયું કોણ? વાંદરો ખાઈ ગયો. એટલે 2 બાતા હતા એમાં વાંદરાભાઈ ફાવી ગયા. 2 બિલાડીઓ વચ્ચે વાંદરાભાઈ ફાવી ગયા, કારણ કે બંને સમજણ વાપરી નહીં. તો આવું જ આપણા ભારતમાં રાજાઓની સાથે થયું હતું. જ્યારે અંગ્રેજો છે ભારતમાં વેપાર કરવા, બધું ધન કમાવા આવ્યા હતા, ત્યારે અંગ્રેજોએ પોતાની સત્તાનો, પોતાનો વેપારનો વિસ્તાર કરવા માટે, વધારવા માટે 2 રાજાઓને અંદરો અંદર ઝઘડાયા. અને એ 2 રાજાઓ ઝઘડ્યા, એમાં ફાયદો કોણે ઉઠાવ્યો? અંગ્રેજોએ ઉઠાવ્યો. અને એમ કરતા કરતા ધીરે ધીરે શાસન કરતા શાસકો બની જાય છે. તો એવું એમના આ જે બંને જય અને મિતાલીના શિક્ષક હોય છે એમણે આ વાર્તાના આધારે કીધું કે બાળ મિત્રો, આ તો એક વાર્તા છે, પણ આવી જ નીતિ, આ એક પ્રકારની નીતિ છે જે વાંદરાભાઈએ અપનાવી હતી. આવી જ નીતિ અંગ્રેજોએ પણ અપનાવી હતી અને પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો અને આખા ભારતમાં આવીને આપણા રાજાઓના હાથમાંથી શાસન અથવા જેને હકુમત કહેવાય એ લઈ લીધી હતી. તો આટલી વાત આ વાર્તાના આધારે સમજાય કે અંગ્રેજોએ કેવી નીતિ અપનાવી? ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. એટલે શું? તો 2 ભાગ પાડી રાજાઓના હાથમાંથી શાસન લઈ લેવું. તો આવી રીતે અંગ્રેજોની નીતિ પણ હતી. હવે આપણે પાઠની આગળની વિગત સમજીએ. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી જ રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. રાજનીતિક ક્ષિતિજ એટલે રાજ્યનો વહીવટ સંભાળ. એમાં અંગ્રેજો છે ધીરે ધીરે રાજશક્તિ એટલે શાસનકર્તા તરીકે આગળ આવવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે ભારતમાં અંગ્રેજો તો માત્ર વેપાર કરવા જ આવ્યા હતા? હા, તમે બધા જાણો છો ને, કારણ કે પહેલા પાઠમાં આપણે આ વિગત ભણી ચૂક્યા છે કે આ બધી પ્રજા તો ભારતમાં શું કામ આવી હતી? વેપાર કરવા અને વધુ ને વધુ ધન પ્રાપ્તિ કરવા. તો હા, તમે બધા જાણો છો. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો ધીરે ધીરે આગળ જતા એ શાસકો કેવી રીતે બની ગયા? આવી ઘણી બધી બાબતો છે અંગ્રેજ શાસન સાથે જોડાયેલી. મૂળ તો વાત વેપાર કરવાની અને ધન પ્રાપ્તિની જ હતી, પરંતુ સાથે સાથે અંગ્રેજોએ રાજનીતિ પણ અપનાવી અને શાસકો બનવા લાગ્યા. વિચારોનો પ્રશ્ન આવ્યો છે કે આજે ભારતમાં કોઈ વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં સત્તાધીશ બની શકે, આપણા દેશનું શાસન ચલાવી શકે, આપણો વહીવટ છે એ સંભાળી શકે. તો આજના સમયમાં ઘણી બધી કંપનીઓ, વિદેશી કંપનીઓ આપણા ભારતમાં વેપાર કરવા આવેલી જ છે. જેમ કે ચાઇનાની કેટલી બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ અને બીજી પણ કેટલીક કંપનીઓ છે જે ભારતમાં વેપાર કરે છે. જેમ કે કારમાં હુન્ડાઈ કારની કંપની છે, ભારતની નથી મૂળ તો એવી રીતે સવારથી લઈને રાત સુધીમાં આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ વાપરતા હોઈએ છીએ ને,
એમાંની ઘણી બધી ચીજ વસ્તુઓ જેમ કે ઘડિયાળ છે, લેપટોપ છે, ફોન છે, એસી હોય કે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ આઈટમ હોય, ટૂથપેસ્ટ છે, સીઝર છે, નેલ કટર છે, ઘણું બધું વાપરતા હોય. તો ઘણી બધી વિદેશી કંપનીઓની વસ્તુઓ આપણે ભારતમાં વાપરીએ છીએ અને એનો વેપાર ચાલે છે. પણ આજે વેપાર કરવા અર્થે આવેલી પ્રજા ભારતમાં વેપાર ન કરી શકે, કારણ કે ભારત અત્યારે કેવો દેશ છે? લોકશાહી પ્રજાસત્તાક દેશ છે. એટલે ભારતમાં આજે ભારતમાં કોઈ વિદેશી પ્રજા સત્તાધારી થઈ શકે નહીં, કારણ કે ભારત દેશ લોકશાહી પ્રજાસત્તાક સાર્વભૌમ રાષ્ટ્ર છે. એટલે લોકો જ નક્કી કરે છે કે સત્તા કોના હાથમાં સોંપવી અને ચૂંટણી પ્રક્રિયા એના માટે કરવામાં આવે છે. એમાં બધાને વોટ આપવાના હોય છે અને પ્રજા નક્કી કરે અને જેને વધુ વોટ મળે એ જ સત્તાધારી બને છે. એટલે લોકશાહી દેશ છે, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન જે આપણે અગાઉના પાઠમાં ભણી ચૂક્યા છે. પ્રજાના હાથમાં સત્તા છે એટલે આજે કોઈ આવી વેપારી કંપની, વિદેશી કંપની ભારતમાં આવીને વેપાર કરતા કરતા સત્તાધારી થઈ શકે નહીં. તો આ વિચારોનો પ્રશ્ન આપણે તમારા પાસેથી જવાબ અમારે લેવાનો હોય, પણ આપણે હાલમાં ઓનલાઈન એજ્યુકેશન લેતા હોવાથી વધુ તમારી સાથે ચર્ચા વિચારણા થઈ શકતી નથી કે ડિસ્કશન થઈ શકતું નથી. તો એનો જવાબ મેં જ તમને અત્યારે આપી દીધો છે. હવે મુખ્ય આપણો જે ટોપિક છે એ શરૂ થાય છે. અંગ્રેજ ગવર્નર જેનું નામ હતું વેલેસ્લી અને તેણે અમલમાં મૂકેલી યોજના એટલે સહાયકારી કે વિસ્તારવાદી યોજના. વેલેસ્લીની વિસ્તાર યોજના કે સહાયકારી યોજના વિસ્તાર યોજનાને બીજી કઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે? તો સહાયકારી યોજના. બરાબર. કોણે અમલમાં મૂકી? ગવર્નર જનરલ વેલેસ્લીએ. પ્રશ્ન ગમે તે રીતે પૂછાય, વેલેસ્લીએ કઈ યોજના અમલમાં મૂકી? તો વિસ્તાર યોજના કે સહાયકારી યોજના. હવે આનું નામ પહેલા સમજીએ કે વિસ્તાર યોજના એવું શું કામ કીધું? તો કે ભારતમાં વિસ્તાર વધારવાનો હોવાથી ભારતમાં પોતાની સત્તાનો વિસ્તાર વધારવા માટેની યોજના હોવાથી તેને વિસ્તાર યોજના કહેવામાં આવી. અને બીજું, સહાયકારી યોજના એવું નામ શું કામ કીધું? તો રાજાઓને નામની સહાય આપીને તેમના હાથમાંથી સત્તા લેવાની યોજના. એટલે રાજાઓને દેખીતી રીતે સહાય લાગી. આ યોજનામાં અંગ્રેજો છે એ સહાય કરવા આવ્યા છે, આ યોજના આપણે સ્વીકારશું તો આપણને અંગ્રેજોની સહાય મળશે. એટલે સહાયકારી યોજના કે અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તાનો વિસ્તાર કરવો હતો એટલે એ યોજનાને વિસ્તાર યોજના તરીકે ઓળખવામાં આવી. આપણે
આપણે પહેલા હંમેશા બધા ટાઇટલ ક્લિયર કરીએ છીએ, સમજીએ છીએ કે એની વિશે તમને સમજાય. વેલેસ્લી છે એ અંગ્રેજ ગવર્નરનું નામ છે, બરાબર, અને તેને અમલમાં મૂકેલી યોજના એટલે વિસ્તાર યોજના કે સહાયકારી યોજના. આટલું સમજાઈ ગયું. હવે આપણે આગળ વાત કરીએ. આવું કઈ તમારે લખવાનું નથી હોતું, પણ તમારી સમજૂતી માટે છે કે વિસ્તાર યોજના એટલે કેવી યોજના, શું કામ અમલમાં મૂકી, એવું નામ શું કામ આપ્યું. કે સહાયકારી યોજના એટલે શું, તો કે રાજાઓને અંગ્રેજો દ્વારા નામની દેખીતી રીતે સહાય મળતી હોય એવી યોજના હતી, એટલે સહાયકારી યોજના. બરાબર, આ યોજનાનું નામ આપણે સમજીએ. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચો એ બંને વચ્ચે કોમ્પિટિશન કે સ્પર્ધા કે હરીફાઈ ચાલુ હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને અને તે માટે ભારતમાં દેશી રાજ્યોમાં એટલે કે ભારતના રજવાડાઓમાં રાજાઓના હાથમાં જેમાં શાસન હતું તેમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા માટે, ભારતમાં સત્તાનો વિસ્તાર કરવા માટે આ ગવર્નર જનરલ વેલેસ્લીએ જે યોજના અમલમાં મૂકવામાં આવી તેને જ વિસ્તાર યોજના કે સહાયકારી યોજના એવું કહેવામાં આવે છે. બરાબર, કારણ કે રાજાઓને એ સહાયના રૂપે દેખાડવામાં આવી હતી અને રાજાઓને એમાં ફસાવવાના હતા, એટલે સહાયકારી યોજના અમલમાં મૂકી. બરાબર, તો વેલેસ્લીએ પોતાની સત્તાનો વધારો કરવા માટે જે યોજના અમલમાં મૂકી કે પોતાની સત્તાનો વિસ્તાર કરવા માટે જે યોજના અમલમાં મૂકી એ યોજના એટલે સહાયકારી યોજના કે વિસ્તારવાદી યોજના. હવે આ જે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકીને તેની કેટલીક મુખ્ય શરતો હતી અને એ શરતોનું પાલન કોને કરવાનું હતું? અંગ્રેજોએ કરવાનું. તો વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? આવો પ્રશ્ન પૂછાય છે 2 કે 3 વાર. ભારતમાં પોતાની સત્તામાં વધારો કરવા કે વિસ્તાર કરવા માટે અમલમાં મૂકેલી યોજનાને વિસ્તાર યોજના કે સહાયકારી યોજના કહે છે. બરાબર, સમજાઈ ગયું? ભારતમાં પોતાની સત્તામાં વધારો કરવા અથવા પોતાની સત્તાનો વધારો કરવા, પોતાની સત્તાનો વધારો કરવા માટે, વિસ્તાર કરવા માટે જે યોજના અમલમાં મૂકી તે વિસ્તાર યોજના કે સહાયકારી યોજના. હવે એની શરતો ખાસ 2 કે 3 માર્કના પ્રશ્નમાં મહત્વનો પ્રશ્ન ગણી શકો કે સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? સહાયકારી યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી. તમારે એમ કરીને લખવાનું. આપણે અહીંયા ટૂંકમાં એ બધા પોઈન્ટ સાથે સાથે નોંધતા જઈએ છીએ. પહેલી શરત એની હતી કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. કંપની એટલે કોણ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો. તે કંપની સરકાર, બ્રિટિશ સરકાર જે છે એ પોતાના સૈનિકોને, તાલીમ આપેલા સૈનિકોને, એનું જે સૈન્ય હોય તેને, જે રાજા આ યોજનાનો સ્વીકાર કરે ને તેને આપશે
રાજાનું આંતરિક અને બાહ્ય આક્રમણ કોઈ કરે તો તેનાથી રક્ષણ કરશે એવી બાહેધરી આપી આ એની પહેલી શરત હતી. તો એ બાબત આપણે નોંધી લઈશું. કંપની સરકાર એટલે કે કોણ? બ્રિટિશ સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આગળ એમાં આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણ વખતે આંતરિક એટલે ભારતના જ કેટલાક નાના મોટા રજવાડાઓના રાજાઓ અંદરો અંદર એકબીજાની સાથે યુદ્ધ કરતા, આક્રમણ કરતા, અથવા તો બીજા કોઈ દેશના લોકો આવીને આવા રાજાઓની સાથે યુદ્ધ કરતા, તો એ આંતરિક એટલે દેશની અંદરના જ લોકો રાજાઓ એકબીજા સાથે ઝઘડતા હોય. બાહ્ય આક્રમણ એટલે બીજા દેશોમાંથી થતું આક્રમણ. હવે આ તો શરત સાંભળીને આપણા રાજાઓ ફસાઈ ગયા, કારણ કે એમને એવું થયું કે તાલીમ પામેલું સૈન્ય જો બ્રિટિશરો દ્વારા આપવામાં આવતું હોય તો શા માટે આપણે આપણા રાજ્યને આ સલામતી ન આપી. એટલે આ રાજાઓ છે એ આ તાલીમ પામેલું સૈન્ય મળે અને રાજ્યનું રક્ષણ થાય તો એ હેતુસર આ યોજના સ્વીકારવા માટે લલચાઈ જાય છે. એટલે પહેલી શરત લોભામણી હતી, દેખીતી રીતે સહાય કરવા માંગે છે આ બ્રિટિશ સરકાર કે કંપની સરકાર એવું રાજાઓને લાગ્યું. બીજી સરકાર હતી તેના બદલામાં એટલે કે રાજાઓએ શું આપવાનું, તો કે આ યોજના સ્વીકારનાર રાજાને સૈન્ય જે આપવામાં આવે છે તાલીમ પામેલું સૈન્ય, તેના બદલામાં રાજાઓએ લશ્કરી ખર્ચ ઉપાડવાનો અથવા તો તેટલી જ આવક ધરાવતો પ્રદેશ છે એ અંગ્રેજોને આપવાનો. શેના બદલામાં? આ યોજના દરમિયાન જે તાલીમ પામેલું સૈન્ય મળે એના માટે. તો બીજી શરત, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ આપવો અથવા તો તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. જેમ કે 5 લાખ 10 લાખ રૂપિયા એના આ તાલીમ પામેલા સૈન્ય છે એ લશ્કરી ખર્ચ પાછળ એટલો ખર્ચ થતો હોય તો એ 5 કે 10 લાખનું જેટલું પણ એને જમીન કે જે પ્રદેશ છે એ એટલી કિંમત એની થતી હોય એ પ્રદેશ, જમીન, એ વિસ્તાર એ અંગ્રેજોને આપી દેવી પડતી. એવું આ શરતમાં, બીજી શરતમાં હતું. ત્રીજી શરત કે કંપનીની પરવાનગી લીધા વિના, કંપનીને પૂછ્યા વિના બીજા કોઈ રાજ્ય સાથે કે કોઈ બીજા સાથે યુદ્ધ ન કરી શકે કે કોઈ પણ પ્રકારની સમજૂતી એટલે કે સંધિ ન કરી શકે. તો એક પ્રકારની ગુલામી જ હતી કે હવે રાજાઓ છે એ આ અંગ્રેજોના, આ બ્રિટિશરોના ગુલામ બની ગયા, કારણ કે એની પરવાનગી વિના એ કાંઈ કરી શકે નહીં. તો આ ત્રીજી મુખ્ય શરત કે કંપનીની પરવાનગી વિના, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. એટલે કે સમજૂતી, સંધિ એટલે નક્કી કરેલી સમજૂતી કે નક્કી કરેલી બાબત, સંધિ કરી શકે નહીં.
જેમાં બધા રાજાઓના માણસો હોય, બરાબર? રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખવાનું, તે રાજા ના પાડી શકે નહીં. આવું શા માટે? તો કે ભાઈ જો અંગ્રેજ પ્રતિનિધિ દરબારમાં હોય ને, તો દરબારમાં જે રાજાઓ નક્કી કરતી બાબતો હોય, મહત્વની બાબતો છે, એ બધી આ અંગ્રેજ પ્રતિનિધિ છે એ જાસૂસ બનીને એ કંપની જે હોય છે, અંગ્રેજો હોય છે, એટલે કે બ્રિટિશ સરકાર હોય છે, એને પહોંચાડવાનું કામ કરતા. એટલે અંગ્રેજો છે ને બહુ ચતુર હતા, બહુ એને ખબર હતી કઈ રીતે આપણે આ રાજાઓની વાત જાણી શકીએ. તો જો બીજા કોઈ સાથે યુદ્ધ કે સંધિ કોઈ બાબત નક્કી ન કરી શકે, અંગ્રેજ પ્રતિનિધિ છે દરબારમાં થતી વાતો છે એ આ કંપનીને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી, અંગ્રેજો સુધી પહોંચાડવા લાગ્યો. આ તાલીમ પામેલું સૈન્ય છે એનો ખર્ચો તો પાછો રાજાએ જ ઉપાડવાનો હતો. એ આક્રમણથી રક્ષણ તો કરે, પણ બધો ખર્ચો કોને ઉપાડવાનો? રાજાઓએ જ ઉપાડવાનો હતો. અને જો ખર્ચો ન ભરી શકે કે આપી શકે, તો એટલી જ આવક ધરાવતો પ્રદેશ પણ આ રાજાએ આપી દેવો પડતો. અને છેલ્લી એક શરત, અંગ્રેજો સિવાય કોઈ વિદેશીને આ રાજા છે પોતાના રાજ્યમાં નોકરીએ રાખી શકશે નહીં, એવું નક્કી કરવામાં આવ્યું. આવું શા માટે નક્કી કર્યું? કારણ કે તેની સાથે સાથે કઈ પ્રજા આવી હતી? ફ્રેન્ચો આવ્યા હતા. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે જે સ્પર્ધા હતી, તેના કારણે અંગ્રેજોને એક પ્રકારનો ડર હતો, એક પ્રકારનો ભય હતો કે બીજી કોઈ આ વિદેશી પ્રજા આવશે તો ધીરે ધીરે પછી અમારી સામે સ્પર્ધામાં આવશે. એટલે એણે આ શરત, પાંચમી શરત એટલે રાખી કે બીજી કોઈ વિદેશી પ્રજા ભારતમાં આવે જ નહીં, કે આ રાજ્યના વિસ્તારમાં કોઈ આવે નહીં. તો પાંચમી અને છેલ્લી શરત કે અન્ય વિદેશી કોઈ પ્રજાને, કોઈ લોકોને, પાંચમી શરત હું અહીંયા લખું છું જગ્યા ઓછી હોવાથી, અન્ય કોઈ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવું નહીં. તો આ 5 શરતો હતી. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વનો પ્રશ્ન છે, એટલે 3 માર્કમાં પૂછાય તેવો. તો સહાયકારી યોજના એટલે શું, તેની મુખ્ય શરતો જણાવો. તો એ બધી શરતો અહીંયા મેં લખી છે. તમને પણ જરૂર લાગે તો હું 1 મિનિટ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લો કે લખી લો, પછી આપણે આગળની વાત પાછા ભણીએ અથવા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે કે સ્ટોપ કરીને મહત્વના મુદ્દાઓ ઝડપથી લખી લીધા હશે. હવે આગળ વાત કરીએ આ યોજનાનો સ્વીકાર કોણે કર્યો અને આ યોજના કેવી પછી પાછળથી રાજાઓને લાગવા લાગી. તો નેક્સ્ટ આપણો મુદ્દો પછી જોઈએ છીએ. તો હવે આ રાજાઓ જે આ યોજના સ્વીકારનાર રાજાઓ અને રાજ્ય ક્યાં હતા એની વાત કરીએ. આ યોજના કોણે સ્વીકારી, સૌપ્રથમ કોણે સ્વીકારી, તો તેની વાત આપણે કરીએ. વિસ્તાર યોજના કે સહાયકારી યોજનાનો પ્રથમ સ્વીકાર કોણે કર્યો? પ્રથમ હૈદરાબાદના નિઝામે આ યોજનાનો
કર્યો. ત્યાર પછી ઘણા બધા પણ પ્રશ્નો એક માર્કમાં પૂછાતો હોય છે કે વિસ્તાર યોજના કે સહાયકારી યોજનાનો પ્રથમ સ્વીકાર કોણે કર્યો? હૈદરાબાદના નિઝામે. બરાબર, હૈદરાબાદનો નિઝામ છે આ યોજનાનો સ્વીકારીને ભોગ બને છે. ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ આ પહેલાના સમયના રજવાડાઓના નામ છે જ્યારે રાજાઓનું શાસન ચાલતું હતું. મરાઠા લોકો, તાંજોર કર્ણાટક, વગેરે લોકોએ વગેરે રાજ્યના રાજાઓએ આ યોજનાનો સ્વીકાર કર્યો. દેશી રાજ્યો માટે રજવાડાઓમાં જે રાજાનું શાસન ચાલતું હતું તેના માટે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. જેમ કે મીઠાઈમાં ઘણી વસ્તુમાં તમને ઝેર આપીને પછી પાછળથી ખ્યાલ આવે કે આ તો ઝેર હતું. પહેલા તો ખાતા વખતે તો શું લાગે? મીઠું જ લાગે. એટલે જ્યારે એનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે એ સહાય લાગતી હતી પણ પાછળથી એ ગુલામીનો અનુભવ કરતી હોવાથી આ યોજનાને, સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવી અથવા તો રાજાઓને એ સલામતી જે દેખાતી હતી, મદદ દેખાતી હતી, પરંતુ આગળ જતા ધીરે ધીરે એ હકીકતમાં વાસ્તવમાં તો ગુલામીનો અનુભવ કરાવતી હતી. તો કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો સહાયકારી યોજના કે વિસ્તાર યોજના. તો એ બાબત પણ નોંધી લઈએ. સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે કારણ કે શરૂઆતમાં મદદ દેખાતી હતી, સહાય દેખાતી હતી પણ પાછળથી આપણા રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લાગી. આમ આપણા ભારતમાં આ હૈદરાબાદના નિઝામે ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, તાંજોર, કર્ણાટક વગેરે કેટલાક રાજ્યોમાં રાજાઓ દ્વારા આ યોજનાનો સ્વીકાર થયો અને આપણા હાથમાંથી ધીરે ધીરે રાજાઓના હાથમાંથી સત્તા છે એ અંગ્રેજોના હાથમાં ચાલી જાય છે. રાજાઓ માત્ર નામના જ રહી ગયા કારણ કે બધી એને પરવાનગી લઈને અંગ્રેજોને પૂછીને જે તે બાબતો કરવી પડતી. એટલે રાજાઓ નામના રહી જાય છે અને વાસ્તવમાં એ ગુલામ બનાવીને અંગ્રેજો દ્વારા રાખવામાં આવ્યા. મરાઠાઓ એ સમયમાં શક્તિશાળી હતા પરંતુ અંદરો અંદર ઝઘડા કરાવીને તેમને પણ એ મરાઠાઓને પણ આ સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડવામાં આવી અને મરાઠાઓ પણ આ સહાયકારી યોજનાનો ભોગ બને છે. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુમારી વેઠવી પડી હતી. હૈદરાબાદનો નિઝામ એ મરાઠાઓ શક્તિશાળી હતા તેની સાથે યુદ્ધ કરે છે. આથી સૌથી પહેલા નિઝામ જ્યારે હારે છે ને ત્યારે એટલે એ પોતાના રાજ્યનું રક્ષણ આંતરિક અને બાહ્ય રીતે થાય અને એને તાલીમ પામેલું સૈન્ય મળે એટલે સૌપ્રથમ એ આ હૈદરાબાદનો નિઝામ એટલે આ યોજના સ્વીકારવા તૈયાર થઈ જાય છે. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલેથી જ અંગ્રેજોના હાથમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થવા લાગ્યા. મરાઠાઓ શક્તિશાળી હતા એટલે અંગ્રેજો એને સીધી રીતે આમ પોતાના જીતીને કરી શકે એવું હતું. પોતાના હસ્તક જે રાજ્યો હતા, પોતાના હસ્તક જે દેશી રજવાડાઓ હતા એ સીધા જીતી શકે એવા હતા નહીં કારણ કે એનો જે મુખ્ય વ્યક્તિ હતો એ જે હતા એ નાના ફડણવીસ હતા અને તેના જીવતા જીવ એ અંગ્રેજોથી શક્ય હતું નહીં. પરંતુ એના મૃત્યુ પછી આ મરાઠાઓ અંદરો અંદર ઝઘડવા લાગ્યા અને અંતે પછી એ અંગ્રેજોની જે નીતિ હતી એ ભાગલા પાડો અને રાજ કરવાની હતી. ડિવાઇડ એન્ડ રૂલ. આપણે અગાઉ વાત કરી ને, બે બિલાડી અને વાંદરા માટે બે બાટકા હોય ને ત્રીજો ફાવી જાય એવું થાય ને, તો હંમેશા આવું થતું હોય છે. તો આપણે વાત કરીએ કોના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા? નાના ફડણવીસના અવસાનથી. તો એ બાબત પણ નોંધી લેશું. નાના ફડણવીસના અવસાન પછી મરાઠા
સંઘો વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અંગ્રેજોની કઈ નીતિ? અંગ્રેજોની ભાગલા પાડો અને આ બધા એક એક માર્કના પ્રશ્નો છે એટલે હું આ મુદ્દાઓ ખાસ અહીંયા નોંધું છું. તમે સાથે જરૂર જણાય તો લખજો કે પછી સ્ક્રીનશોટ પાડવાનું કહું ત્યારે પાડી લેજો. ભાગલા પાડો અને રાજ કરો નીતિ દ્વારા વેલેસ્લીએ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. અંગ્રેજોએ કઈ નીતિ અમલમાં મૂકી? ભાગલા પાડો અને રાજ કરો. પ્રશ્ન આવી રીતે પૂછાતા હોય છે. પછી કોના અવસાન પછી? તો નાના ફડણવીસ. જો યાદ રહે એવું નથી નામ એટલે ગોખી નાખવાનું, 5 વાર 10 વાર બોલવાનું, 5 વાર 10 વાર લખવાનું એટલે યાદ રહી જાય. કારણ કે અમુક નામો એવા હોય છે કે ઝડપથી યાદ રહે નહીં. તો નાના ફડણવીસના અવસાન પછી અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજ કરો. સહાયકારી યોજનાની કેવી યોજના? મીઠા ઝેર સમાન યોજના ગણવામાં આવી. ભારતમાં કોણે કોણે આ યોજનાનો સ્વીકાર કર્યો? સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે, ત્યાર પછી મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, તાંજોર, કર્ણાટક, આ બધા રાજ્યોએ, આ બધા દેશી રજવાડાઓએ એક પછી એક આ નીતિનો, આ યોજનાનો સ્વીકાર કર્યો. આમ 7 વર્ષના સમયગાળામાં કેટલા વર્ષમાં પોતાનો વિસ્તાર કર્યો? સત્તાનો વિસ્તાર 7 વર્ષમાં. 7 વર્ષમાં સહાયકારી યોજના દ્વારા કંપનીનો વિસ્તાર કરીને અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવવાની આ વેલેસ્લીની યોજના હતી. હવે પછી આ જે બધા આપણા દેશી રજવાડાઓ રાજ્યોની વાત કરીને એને આપણે હવે ભારતના નકશામાં જોઈએ એક પછી. બરાબર? તો હું તમને હવે પ્રોજેક્ટર દ્વારા વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો છે એ સમયના એ હવે હું બતાવું છું અને અહીંયા આપણે જોતા જઈએ છીએ. તમે બધા પણ સાથે જોતા જજો. તમારી પાસે ટેક્સ્ટ બુક અને મટીરીયલ છે એમાં પણ આ બધી વિગતો આપી હશે. વેલેસ્લી આ 7 વર્ષમાં ભારતમાં સત્તામાં વધારો કરે છે, અંગ્રેજ સત્તા વિસ્તારાય છે. તો હવે જોઈએ આપણે નકશામાં એ રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રોજેક્ટરમાં પહેલા આપણે જોવાના છે જેમની વાત કરીએ છીએ એ ગવર્નર જે વિસ્તારવાદી યોજના કે સહાયકારી યોજનાનો ભારતના રાજાઓને ભોગ બનાવે છે, ભારતના રાજાઓને ફરજ પાડે છે સ્વીકારવાની અને ભારતના રાજાઓ આ યોજનામાં ફસાઈ જાય છે. એ જે હતો એ વેલેસ્લી આવો દેખાતો હતો. બરાબર? વેલેસ્લીનો ફોટો અહીંયા આપવામાં આવ્યો છે. બાજુમાં એને કેટલાક રાજાઓ સાથે ભારતમાં યુદ્ધ કર્યા હતા. એ યુદ્ધનો એ લડાઈનું દ્રશ્ય અહીં આપવામાં આવ્યું છે. તો આ વેલેસ્લીએ હવે ભારતમાં ક્યાં ક્યાં આ રાજ્યોને ફરજ પાડી અને આ યોજના છે એ સ્વીકારવાની એ રાજાઓ માની જાય છે. તો એ વાત આપણે ભારતના નકશામાં જોઈએ. જોવો અહીંયા આગળ જે બતાવવામાં આવ્યું છે અહીંયા લખ્યું છે ઉપર કે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો આપણે આ નકશામાં જોવાના છે. અને જે આ લાલ કલરના ચોરસ બોક્સ છે આપ્યા છે એ બધા સ્થળ છે, એ બધા રાજ્યો છે, દેશી રજવાડાઓ છે કે જ્યાં જ્યાં એ યોજનાનો સ્વીકાર થયો હતો. તો આપણે અગાઉ વાત કરી છે એમાંના કેટલાક આમાં બતાવ્યા છે. એ સિવાયના પણ છે.
તો અહીંયા આગળ બતાવ્યું છે ગ્વાલિયર, બીજું લખનઉ અથવા અહીંયા આગળ છે અયોધ્યા, સિંધી, હોળકર, ઇન્દોર, નાગપુર. જો આ જે છે ને નાગપુરમાં કોણે સ્વીકારી એમ આપ્યું છે, અહીંયા હૈદરાબાદમાં કોણે સ્વીકારી તો નિઝામે સ્વીકારી એમ આપ્યું છે. અહીંયા પુણેમાં તો કે પેશવાઓને ફરજ પાડવામાં આવી, બરાબર. તો ગ્વાલિયરમાં સિંધી, હોળકર, લખનઉ અને અયોધ્યામાં એવી રીતે ભારતના અલગ અલગ સ્થળોએ આ યોજનાનો સ્વીકાર કરાવવામાં આવ્યો હતો. હજી પણ બીજા કેટલાક ચિત્રો છે, બીજા કેટલાક ફોટા છે, એ જ્યારે જ્યારે સમય આવશે ત્યારે હું બતાવતી જઈશ. પણ તમે જોઈ શકો છો કે ભારતમાં તે સહાયકારી યોજનાનો સ્વીકાર એ મધ્ય ભારતમાં અને અહીં કેટલાક દક્ષિણના અડધા સ્થળો સુધી પહોંચ્યું છે. દક્ષિણના છેડા સુધી આ યોજનાનો સ્વીકાર થયો નહોતો, પણ સૌપ્રથમ શરૂઆત અહીંયાથી છે. ક્યાંથી? હૈદરાબાદના નિઝામે અહીંયા સૌપ્રથમ સ્વીકારવાની શરૂઆત થઈ. એટલે સૌપ્રથમ સ્વીકાર કોણે કર્યો હતો? આપણે જે વાત કરી ને, સૌપ્રથમ સ્વીકાર હૈદરાબાદના નિઝામે કર્યો. પછી અહીંયા આગળ જોવો, અહીંયા જોવો તમે, અહીંયા બધે આ સ્થળો બતાવેલા છે. ત્યાં આગળ આ સહાયકારી કે વિસ્તારવાદી યોજનાનો સ્વીકાર થયો હતો. તો આ બધા ચિત્રો આ બધા જે નકશાના સ્થળો છે એ અને તમને ટેક્સ્ટ બુકમાં જે નામ આપ્યા છે એ બધા તમારે યાદ રાખવાના છે. તમને 1-2 માર્કના પ્રશ્નમાં એવી રીતે પૂછાય કે વિસ્તારવાદી કે સહાયકારી યોજના છે એ કોણે કોણે સ્વીકારી હતી, તો એ 1-2 માર્કમાં બધા નામ તમારે લખવાના રહે. તો વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીને આપણે જોયા, વેલેસ્લીએ ભારતમાં કરેલું યુદ્ધને એકવાર ચિત્રમાં જોયા અને તમે આ ભારતના નકશામાં સહાયકારી યોજનાના સ્થળો જોયા. હવે આપણે આગળ ભારતમાં અંગ્રેજો છે કઈ તરફ વધે છે તેની ટૂંકમાં થોડી વાત કરી અને આજનો લેક્ચર પૂરો કરશું. પ્રોજેક્ટર લેક્ચરમાં બધું બધાને બરાબર દેખાતું હશે. મેં અગાઉ કીધું એ મુજબ ચોરસ જે કરેલા છે એ ભારતના નકશામાં સંજ્ઞા સૂચિ છે એ વિસ્તારવાદી કે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો, દેશી રજવાડાઓ અને રાજાઓ છે, બરાબર. તો તમને સમજાઈ ગયું હશે. હજી આ નકશો તમારે ફરીવાર જોવો હોય તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં પણ આ નકશો આપેલો છે. તો ત્યારે પણ તમે ફરી જોઈ શકો છો. જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને મટીરીયલમાં પણ બધા મુદ્દાઓ આપેલા જ છે, તો એમાં પણ જોઈ શકશો. બ્રિટિશરો છે એ આ વેલેસ્લીની સહાયકારી યોજના પછી પણ ધીરે ધીરે આગળ વધે છે. તો બ્રિટિશરો આ ભારતમાં આગળ ક્યાં આગળ પોતાનો વિસ્તાર વધારે છે, સમગ્ર ભારતમાં ધીરે ધીરે આગળ વધે છે તેની વાત કરવાના છે. હવે પછીનો મુદ્દો છે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. તો ક્યાં ક્યાં સ્થળોએ પછી એ આગળ વધે છે તેની વાત હવે આપણે આ ટોપિકમાં કરવાની છે કે વિસ્તાર વધારવા માટે. હવે આપણે અગાઉ વાત કરી કે વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ છે એ ઘણા બધા રાજ્યો બન્યા હતા, જેમ કે મૈસૂર છે, હૈદરાબાદ છે, હૈદરાબાદનો નિઝામ જે છે એ સ્વીકારે છે, તાંજોર છે, કર્ણાટક છે અને મરાઠા સરદારો પણ એ આગળ વાત કરીએ મુજબ નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને અંતે પછી આ મરાઠાઓએ પણ એ યોજનાનો સ્વીકાર કર્યો હતો. આ પછી અંગ્રેજો ઉત્તર ભારત તરફ આગળ વધે છે, પરંતુ એ નેપાળમાં એમને વિસ્તાર કરવાનો ભય જણાય છે, કરી શકાય નહીં એવું લાગે છે. એટલે નેપાળના જે તે રજવાડાઓ, રાજાઓ નેપાળના સત્તાધારીઓ સાથે, શાસકો સાથે એ મૈત્રી કરી લે છે, મિત્રતા બાંધી લે છે. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ કેટલાક લોકો સાથે કર્યા, એટલે કે યુદ્ધ કર્યા અને એમાં આ જે તે રાજ્યોને, જે તે પ્રદેશોને પોતાના હસ્તક કરી લીધા અને સમગ્ર ભારતમાં ધીરે ધીરે ફેલાવા લાગ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી, કારણ કે એ ખૂબ જ બહાદુર, શક્તિશાળી રાજા હતો. એ જીવે ત્યાં સુધી તો એના વિસ્તારમાં એ સત્તા સ્થાપી શકે એવું હતું નહીં.
અને અફઘાન વિદ્રોહમાં જીત મેળવી, સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી એને શાસન કે સત્તા મળે એવું હતું નહીં. આથી મહારાજા રણજીતસિંહ સાથે પણ તેણે દોસ્તી કરી લીધી. રણજીતસિંહ એ સમયમાં ખૂબ જ શક્તિશાળી શાસક ગણાતો અને એની સામે થવાની અંગ્રેજો પણ હિંમત કરી શકતા નહીં. તેમણે રાજ્યના રક્ષણ માટે પોતાના હસ્તક જેટલા પણ રાજ્યો હતા, જેટલા પણ પ્રદેશો હતા, તેમના રક્ષણ માટે તેમણે યુરોપિયન અફસરોની પણ મદદ લીધી અને તાલીમ પામેલું સૈન્ય, મજબૂત સૈન્ય તૈયાર કર્યું હતું. એટલે પોતાના રાજ્યોને બાહ્ય આક્રમણથી બચાવવા માટે, આંતરિક આક્રમણથી બચાવવા માટે તેમની પાસે બીજા દેશોની તાલીમ પામેલા કેટલાક સૈનિકો હતા કે જેથી કરીને એના રાજ્યને કોઈ હરાવી શકે નહીં. અને આમ પોતાની સાથે શક્તિશાળી સૈન્ય હોવાથી આસપાસના મોટાભાગના વિસ્તારોમાં, મોટાભાગના પ્રદેશોમાં આ રણજીતસિંહે વિજય મેળવ્યો હતો અને પોતાના હસ્તક કરાવી દીધા હતા. રણજીતસિંહ સમય જતાં મૃત્યુ પામે છે અને ધીરે ધીરે પંજાબ આખામાં એ અંધાધૂંધી અરાજકતા, એટલે કે અંદરો અંદર ઝઘડા થવા અને કોઈ શક્તિશાળી કોઈ શાસક એવો હતો નહીં કે પંજાબને એ પોતાના હસ્તક સારી રીતે ચલાવી શકે. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી તો અંગ્રેજો કોઈ હિંમત કરી શક્યા હતા નહીં કે પંજાબમાં શાસન કરવામાં કે રાજાઓને કંઈ કહેવામાં માથું મારી શકતા નહીં અને વહીવટમાં કોઈ દખલગીરી કરવાની હિંમત કરી શક્યા નહીં. પણ રણજીતસિંહના મૃત્યુ પછી હવે એને તક મળી જાય છે અને ત્યાર પછી ગવર્નર જનરલ જે આવે છે હાર્ડિંજ, એ ભારતમાં આવીને શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી એ પોતાના શાસન હેઠળ લાવી દે છે. તો આપણે એ કયા કયા વિસ્તારોમાં ગયા એની વાત કરીએ તો પછી એ ઉત્તર ભારત તરફ ગયા, નેપાળ સાથે મિત્રતા કરી, ત્યાર પછી સરહદ પર સંગ્રામ કરીને સરહદના પ્રદેશો જીત્યા અને પોતાના હસ્તક કર્યા. ત્યાર પછી એ પંજાબમાં આગળ વધ્યા, પણ પંજાબમાં ક્યારે તો કે રણજીતસિંહ ના અવસાન પછી એ ભારતમાં આવી શકે છે. કારણ કે રણજીતસિંહ કેવો હતો? રણજીતસિંહ એ સમયનો ખૂબ જ શક્તિશાળી શાસક હતો. એ સમયનો ખૂબ જ શક્તિશાળી શાસક એ રાજા હતો. એટલે એ જીવ્યો ત્યાં સુધી તો કોઈ હિંમત કરી શક્યા નહીં. એના રાજ્યમાં વહીવટમાં કોઈ દખલગીરી કરવામાં કોઈ માથું મારી શક્યા નહીં, કારણ કે અંગ્રેજોને આ રણજીતસિંહની બીક હતી. પરંતુ રણજીતસિંહનું અવસાન થાય છે અને હવે ધીરે ધીરે પંજાબને પણ અંગ્રેજ ગવર્નર, જેનું નામ આપ્યું છે હાર્ડિંજ, ગવર્નર જનરલ, કોણ આવે છે અને ત્યારે પંજાબ પોતાના હસ્તક થાય છે? ગવર્નર જનરલ હાર્ડિંજ ગવર્નર જનરલ બનીને આવે છે અને પંજાબને પણ, શીખ સામ્રાજ્યને પણ ભેદભાવ ભરી નીતિથી પોતાના હસ્તક કરી લે છે અને અંગ્રેજોનું થઈ જાય છે. એટલે ધીરે ધીરે પોતાનો વિસ્તાર વધારવા લાગ્યા. અંગ્રેજો છે શું કરવા આવ્યા હતા? વેપાર કરવા આવ્યા હતા. આપણે પાઠનું નામ જ એ છે કે વેપાર કરવા આવેલી પ્રજા શાસકો કેવી રીતે બની ગયા. તો ધીરે ધીરે વેપાર કરવા આવેલી પ્રજા વેપાર કરીને વધુ ને વધુ ધન પ્રાપ્તિ કરાવવા માંગતી હતી અને રાજાઓ પાસેથી સત્તા લઈને આખા ભારતમાં હવે સત્તાનો વિસ્તાર પણ કરવા લાગી. તો આખા ભારતમાં હવે બ્રિટિશરો ફેલાયા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
આની પછીના ટોપિકની અને કેટલાક વિચારોના પ્રશ્નોની આપણે ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરશું. તો આજે જે લેક્ચર તમને મેં ભણાવ્યો છે, સમજાવ્યો છે, તેના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. તમે પણ મારી સાથે હોમવર્ક નોટ ડાઉન કરી લેજો કે પછી સ્ક્રીનશોટ પાડી લેજો. પ્રશ્ન પહેલો, અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? બીજો પ્રશ્ન, સહાયકારી યોજના કે વિસ્તાર યોજના ને મીઠા ઝેર સમાન શા માટે ગણવામાં આવે છે? પછીનો પ્રશ્ન, સહાયકારી યોજનાની મુખ્ય શરતો જણાવો કે નોંધો. પછીનો પ્રશ્ન, વેલેસ્લીએ કેટલા વર્ષોમાં સહાયકારી યોજના દ્વારા પોતાનો વિસ્તાર વધાર્યો? અને છેલ્લો પ્રશ્ન, પંજાબમાં કયા શક્તિશાળી સામે અંગ્રેજો ટકી શકે તેમ ન હતા? પંજાબમાં ક્યાં શક્તિશાળી રાજાનું શાસન હતું? ગમે તે રીતે પૂછી શકે પ્રશ્ન, ઉલટાવીને પણ પૂછી શકે, તો તમને ગમે તે એ નામ યાદ હોવું જોઈએ. તો હવે જે પ્રશ્ન આપ્યા છે કેટલા માર્કમાં પૂછાઈ શકે એવી વાત કરીએ. કઈ નીતિ અપનાવી હતી? 1 માર્કનો પ્રશ્ન. કઈ નીતિ? ભાગલા પાડો અને રાજ કરો. આનો પ્રશ્ન છે કે આ યોજના છે મીઠા ઝેર સમાન શા માટે ગણવામાં આવી? તો 2 માર્કનો પ્રશ્ન છે. સહાયકારી યોજનાની મુખ્ય શરતો 2 કે 3 માર્કનો પ્રશ્ન છે. વેલેસ્લીએ કેટલા વર્ષમાં? તો એ 1 માર્કનો પ્રશ્ન છે. એમસીક્યુ માં કે ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, જોડકા જોડોમાં, 1-2 વાક્યમાં ગમે તે રીતે પૂછે. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક છે એ શાંતિની જગ્યાએ રિવિઝન થાય, યાદ રહી જાય એવી રીતે કરજો અને તમારા હોમવર્ક ટીચરને મોકલી દેજો. આઈ હોપ કે બધાને આજનો લેક્ચર બરાબર સમજાયો હશે. ફરી પાછા આગળના અભ્યાસ માટે ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.